લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ. હું છું મેઘા અગ્રાવત. જોઈએ આજના સમાચાર વિગતવાર. સાયલાના સેજકપરમાં શિવ મંદિરે સફાઈ કરવામાં આવી. ટૂંક સમયમાં જ શ્રાવણ, આપણો પવિત્ર શ્રાવણ મહિનો આવી રહ્યો છે, ત્યારે ગામો ગામ શિવ મંદિરોમાં તથા લોકમુખે ઓમ નમઃ શિવાયનો નાદ સાંભળવા મળે છે. ત્યારે સાયલાના સેજકપરમાં ઘણા સમયથી શિવ મંદિરની આજુબાજુ વિસ્તાર ખંડેર હાલત જેવો થઈ ગયો હતો, જેથી ગામના વડીલો તથા ગામ લોકોએ શિવ મંદિરની સફાઈ કરી ને વ્યવસ્થિત સુંદર મેદાન બનાવી એમાં વૃક્ષો વાવીને ગામ લોકો મારે વિશ્રામ સ્થાન બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે વિસ્તારના તાલુકા પંચાયત સદસ્ય સુરેશભાઈ ખબર દ્વારા વડીલોની ઈચ્છા મુજબ ગામના યુવાનોના સાથ સહકારથી શિવ મંદિરોને કરી આપવામાં આવી હતી અને આગળનું જે કંઈ વિકાસ કરવાનો હોય ત્યારે હંમેશા આગળ રહેવા જણાવ્યું હતું. શિવ મંદિરના સફાઈથી વડીલો તથા ગ્રામજનોમાં આનંદ જોવા મળ્યો અને શિવ મંદિરના અગ્રણીઓ તથા ગ્રામજનોએ સુરેશભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર રણજીતભાઈ ખાચર, સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. હું સુરેશભાઈ દડુભાઈ ખવડ, તાલુકા પંચાયત સદસ્ય સાયલા. આજ અમારા ગામ હેજકપરમાં ભોળાનાથનું મંદિર આવેલું, એની સાફ સફાઈનું કામનું આયોજન રાખેલું. તમામ ગામના ભાઈઓ અથવા વડીલોની હાજરીમાં મંદિરના સાફ સફાઈનું કામ પૂર્ણ કરેલું છે. એમાં હું પણ ઉપસ્થિત રહેલો છું અને આગળ કાંઈ પણ ગામને આવું કાંઈ સેવાનું અથવા ગમે એ કામ હોય અને મારી જરૂર પડે તો મારો કોન્ટેક્ટ કરવો. ગમે ત્યારે હું હર હંમેશ ગામની હારે ઊભો છું. દડુભાઈ ખવડ, તાલુકા પંચાયત સદસ્ય સાયલા. આજરોજ અમારા ગામ હેજકપુરમાં શિવ મંદિર આવેલું, એની શિવ મંદિરની સાફ સફાઈનું આયોજન રાખેલું. એમાં તમામ ગામના વડીલો અથવા તમામ જ્ઞાતિના લોકો જોડાયેલા અને મંદિરની સાફ સફાઈનું કામ પૂર્ણ કરેલું છે અને હું પણ આ ઉપસ્થિત રહેલો છું. મારી હાજરીમાં મંદિરનું કામ સાફ સફાઈ પૂર્ણ કરી અને આગળના વિકાસનું કાંઈ પણ કામ હોય તો મારું ધ્યાન દોરજો.